શું બનાવ્યું મમ્મી? આ જીરા રાઈસ અને દાળ ફ્રાય. જો મસ્ત મજાનો જીરા રાઈસ દાળ ફ્રાય. ઓહો તારે. મસ્ત દેખાય. મસ્ત દેખાય ને? મોઢા પોણે આવી એમ જો. કેવી રીતે બનાવે? હેડ શીખાડી તને એનું જો. અડદની દાળ મિક્સ કરી દીધી પોત દાળ. અડદની, મસૂરની, મગની, ચણાની, તુવેરની. અમુક તો મિક્સ કરીને આપણે અમુક વાર રાખીએ પણ હમણાં પતી જઈએ એટલે. અને આ 2 મુઠ્ઠી ભાત મૂકી દીધા. બરાબર. અંદર મીઠું નાખી દીધું, એક તજનો ટુકડો અને 3-4 લવિંગ નાખ્યા. એટલે એકદમ ફ્લેવર મસ્ત આવે. અને ધીમા ગેસે ચડવા દેવાના. અને આ દાળ 2-3 વાર ધોઈ અને બાફવા મૂકી દેવાની, 2 સીટી મારવાની. બીજું કશું જ નહીં નાખવાનું? બીજું કશું હાલ નહીં નાખવાનું. મીઠું નાખવાનું. થોડું મીઠું નાખીને બાફી દે. અને બાફી દેવાની. બરાબર. ભાત બફાઈ ગયા? મસ્ત છૂટા છૂટા જો. હવે ઘી લઈ લીધું. ઘી લઈ લીધું. દાળે બફાઈ છે? હજી ખોલી નહીં, ખોલવાની હવે. ખોલના ઘી ગરમ કરવા મૂક્યું. આ બાજુ જો આદુ, લસણ ને મરચાં, ડુંગળી અને ટામેટું સમારીને ક્રશ કરીને મૂકી. દાળ બફાઈ જઈએ જો મસ્ત. થઈ ગયું. થઈ ગઈ એમ જો એક રસ. આપણા ઘરમાં બધાને દાળ ભાત નહીં ભાવતા. મને તો આરી દાળ ભાવે. શ્યામનો, એના, વિદ્યાનો. પણ આરે મિક્સ દાળ બનાવું એ ભાવ. પણ આમ તો આ મિક્સ બહુ સારી. એ અમુક ને પ્રોટીન મળે અને ભાત હોય એટલે કેલ્શિયમ મળે. બરાબર. એટલે હવે એને ભાગી દેવાની બ્રેન્ડલથી. ભાગીએ તો ભાગવાનું નહીં તો જો આ મસ્ત થઈ જ જઈએ. હા તો થોડી વાર મિક્સ કરો તો થઈ જાય. મિક્સ કરો, પાણી નાખી દેવાનું. થઈ ગયું. એનો એ વઘાર મૂકી દો સાઈડ ઉપર. હજી ઘી ઓમ જ છે. એમાં 2 ડોકલી તેલ લઈ લો. દાળમાં થોડુંક જ તેલ જોવો. બરાબર. 2 બાજુ 2 કામ કરતા. એ ગરમ થાય એટલા ને આપણો એટલાની ગરમ થઈ જશે. આમાં તો કઈ નાખવાનું નહીં, એકલું જીરું જ નાખવાનું. ખાસું બધું જીરા રાઈસ કરવા. ડાયરેક્ટ બેઠા વઘારવા હોય તો વઘારાય. પહેલા ઘીમો વઘાર દેવાના, પછી ભાત નાખી દેવાના. તો એવી રીતે કરાય અને આવી રીતે કરાય. જેમ જેમ હેલ્ડું પડતું હોય એમ કરી દેવાય. ખાસું બધું જીરું નાખી દીધું. બધું આમાં નાખી દેવાનું. હવે બધું મિક્સ કરી દેવાનું એટલે થઈ જાય જીરા રાઈસ તો તૈયાર. જીરા રાઈસ તો તૈયાર. હવે દાળ ફ્રાય કરી દેવાય. દાળ વઘારવાની. જો છૂટા છૂટા મસ્ત થયા ને. હલાવવામાં બહુ ધ્યાન રાખવાનું, નહીં તો બધા ભાગી જાય તો મજા ના આવે. એટલે કોણાવાળું સીબું ઢોક એટલે બહુ ગેસ જેવા ના થવું જોઈએ. તેલ ગરમ થઈ ગયું. તેલ ગરમ થઈ ગયું છે. શિફ્ટ કરી દો. આ બાજુ સારું પડે. થઈ શું કરા જો ભાઈ? આ થઈ ગયું હશે બેટા. થઈ ગયું. થઈ ગયું. બધું તૈયાર તો કરી દીધું મસાલા. હા એટલે જ વઘાર થઈ જશે. વઘાર થઈ જાય એટલે આ ચડવા દેવાનું ખાલી. એક વસ્તુ નાખવાનું આપણે ગમે તેમાં બનાવીએ ને એવી રીતે. બરાબર થઈ રહી થઈ જઈએ. હવે જીરું અને હિંગ, તમાલપત્ર, તજ, લવિંગ મારી લાલ મરચું. મરી નહીં. મારી નહીં લવિંગ ખાવા. મરી ગેસ ધીમો કરી દીધો. અને આ લીમડું આપણું. હવે પહેલાં છે ને આદુ, લસણ, મરચાં. આદુ, લસણ, મરચાં આવું તરત થઈ જાય એટલે સીધું ડુંગળી. હવે ઘડીક વાર છડવા દેવાનું. ડુંગળી બ્રાઉન, થોડી બ્રાઉનિશ થતા જતી ફરવા. કઈ છે ડુંગળી? હા જો કલર ચેન્જ થઈ ગયો ને. હવે ટામેટું. હવે મસાલા કરી દેવાનો. એટલે મસાલા હાથે ચડી જાય. ડુંગળી ટામેટા પાછું
મળે મીઠું પેલું તો મીઠું એકદમ થોડુંક જ મીઠું નાખ્યું હતું. મરચું મરચાં. હા ધાણા જીરું હાલ નહીં નાખવાનું હા લખું પણ મિક્સ કરી નાખું. બસ આપણે બીજા કોઈ ખાસ મસાલા નહીં કરતા. આપણે જે નોર્મલ હા રોજ બની હોય ને એટલા. હવે બરાબર થોડી વાર ચડવા દો મસાલા નાખવા છૂટી છે હા ચડી રીતે. હા એટલે ચડી હવે હા દાળ વેળ દેવાની હવે દાળ પતલી આવે. દાળ જાડી પતલી આપણે જેવી ખાવી હોય ને આપણે બધાને જાડી ભાવે. જાડી પતલી જેવી ખાવી હોય એવી બનાવી દેવાની. બરાબર આપણે હાથે રોટલી બોટલી નહીં ખાતા. એટલે આપણે થોડી પતલી ગમે જાડી ગમે. થોડી જાડી ગમે એટલે ખાતા ચાલશે ને ઘડીક વાર બે ઉભરા આવશે એટલે આખો કલર ચેન્જ. હા એ તો થોડી ચડે ને એટલે તરત કલર ચેન્જ થઈ જશે બદલાઈ ગયો ને ઘડીક વાર. થોડી વાર ઉકળવા દો ઉકળવા દો. બરાબર ઉકળી કે હા જો આખો કલર બદલાઈ ગયો મસ્ત. તૈયાર દાળ. બધાની ફેવરેટ આપણા ઘરમાં દાળ ફ્રાય જીરા રાઈસ. બરાબર મસ્ત મજાના. દાળે તૈયાર અને અહીંયા ભાતે ભાતે તૈયાર તૈયાર. જીરા રાઈસ અને દાળ દાળ ફ્રાય આવી જાઓ મિત્રો ખાવા. રાધે 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 રાધે.